નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં। હું છું આપની સાથે નેહા અટારા। સમાચારો વિસ્તારથી જોઈએ તે પહેલા નજર કરીએ આજની હેડલાઇન્સ પર। આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો। પોરબંદરમાં ગેંગરેપ મામલે 2 શખ્સો ઝડપાયા બાદ જેલ હવાલે સગીરાને વૃંદાવન પાર્ટી પ્લોટ ખાતે લઈ જઈ આચરાયું હતું દુષ્કર્મ। પોરબંદરના કરાટેવીરો હવે નેશનલ કક્ષાએ કાંડાનું કૌવત બતાવશે। જૂનાગઢ ખાતે કરાટેવીરો માટે શુભકાય દ્વારા આયોજન। ધોરાજીમાં રસ્તાઓના સમારકામમાં ભ્રષ્ટાચાર થતો હોવાના આક્ષેપ। કોંગ્રેસના વિપક્ષના હોદ્દેદારોએ આક્ષેપ કરી સત્તા પક્ષ પર કર્યા પ્રહાર। જેતપુરના દેરી રોડ પર ટેમ્પો પલટી મારી જતા સર્જાયો અકસ્માત। સ્થાનિકોની સમય સૂચકતાના કારણે ટેમ્પો ચાલકનો બચાવ। પોરબંદરમાં 3 નરાધમોએ સગીરા પર દુષ્કર્મ આચર્યું હતું। જે મામલે 4 જેટલા શખ્સો સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે। ત્યારે પોલીસે 2 શખ્સોની આજે વિધિવત રીતે ધરપકડ કરી જેલ હવાલે કર્યા છે। પોરબંદર શહેરને શર્મસાર કરનારી એક ગોઝારી ઘટના બની છે। જે મામલે સગીર યુવતીના પિતાએ નોંધાવેલી પોલીસ ફરિયાદ મુજબ જીઆઈડીસી રેસિડેન્સીમાં રહેતો અને વૃંદાવન પાર્કનો માલિક એવો જયરાજ દિલીપ સુંડાવદરા નામનો શખ્સ આ સગીર યુવતીને રાત્રે 12:30 વાગ્યે નાસ્તો કરવાના બહાને સફેદ રંગની કારમાં લઈ ગયો હતો। ત્યારબાદ જયરાજ અને મલ્હારસિંહ રઘુવીરસિંહ ચૌહાણ તથા રાજુ લખમણ મુરશિયા નામના શખ્સોએ આ સગીરાને કેફી પીણું પીવડાવી અને વૃંદાવન પાર્ટી પ્લોટ ખાતે લઈ ગયા હતા અને ત્યાં આ ત્રણેય નરાધમોએ સગીરા પર વારાફરતી દુષ્કર્મ આચર્યું હતું। એટલું જ નહીં પરંતુ આ શખ્સોની હવસની ક્રૂરતા એટલી હદે હતી કે પોતાની હવસ સંતોષી આ શખ્સોએ સગીરાને હાથ પગમાં સિગરેટના ડામ પણ અડાડી દીધા હતા। ત્યારબાદ વણાલ નજીક આવેલા વૃંદાવન પાર્ટી પ્લોટ ખાતેથી કારમાં ચોપાટી ખાતે લઈ ગયા હતા અને ત્યાં મેરુ જેઠા સિંધલ નામનો શખ્સ કાળા કલરની કાર લઈને આવ્યો હતો। જે કારમાં સગીરાને લઈ જઈ લીંબુ શરબત પીવડાવ્યું હતું। ત્યારબાદ વહેલી સવારે સગીરાને ઘર નજીક મૂકી આવ્યા હતા। જે મામલે પોલીસે ફરિયાદ નોંધાયા બાદ મેરુ જેઠા સિંધલ અને મલ્હારસિંહ રઘુવીરસિંહ ચૌહાણની વિધિવત રીતે ધરપકડ કરી અને જજ સમક્ષ રજૂ કર્યા હતા। જેમાં આ શખ્સોની રિમાન્ડની જરૂરિયાત ન લાગતા પોલીસે રિમાન્ડની માંગણી કરી ન હતી। ત્યારે તેને જેલ હવાલે કરવાનો હુકમ થતા પોલીસે આ શખ્સોને જેલ હવાલે કર્યા છે। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર। પોરબંદરના આવાસના મકાનો તો જરૂરિયાતમંદ લોકોને ફાળવી દેવાયા છે, પરંતુ અહીં પૂરતી સુવિધા આપવામાં આવતી નથી। ખાસ કરીને આવાસના મકાનોમાં ગંદકીને લઈને લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। તેમ છતાં તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી ન કરવામાં આવતી હોય તેવી ફરિયાદો ઉઠી છે। લોકનામારે એકત્રીમાં હે ને આ સંડાસનું ભૂંગળું હે ને તૂટેલું છે। આ નાના બાળકોને બધે રમે છે, એને કંઈ પણ થઈ જાય તો જવાબદારી કોણ લેશે? સરકાર લેશે। જો અત્યારે બધે નાના બાળકો રમે છે, આખું સંડાસનું ભૂંગળું કેટલા દિવસથી તૂટેલું છે, કોઈ હસલું કરવા આવતું નથી। પોરબંદરના કરાટેવીરો હવે નેશનલ કક્ષાએ રમવા જશે। જેમાં એક્સ્ટ્રીમ માર્શલ આર્ટ્સ એન્ડ ફિટનેસ એકેડમી તથા શુબુકાય શિટોરિયુ પોરબંદરના કરાટેવીરો નેશનલ કરાટે ચેમ્પિયનશિપમાં પોતાનું કાંડાનું કૌવત બતાવશે। તાજેતરમાં રાષ્ટ્રીય કક્ષાની કરાટે સ્પર્ધા જૂનાગઢ મુકામે યોજાઈ રહી છે, જેનું આયોજન શુબુકાય શિટોરિયુ કરાટે ડો ઇન્ડિયા દ્વારા કરવામાં આવી રહ્યું છે। જેમાં પોરબંદરના વિદ્યાર્થીઓ પણ પસંદગી પામ્યા છે, જે પોતાના કાંડાનું કૌવત બતાવશે। જેના માટે આ વિદ્યાર્થીઓને સંસ્થાના જિલ્લાના પ્રેસિડેન્ટ કેતન કોટિયાના માર્ગદર્શનમાં તૈયારીઓ કરી રહ્યા છે। આ રાષ્ટ્રીય કક્ષાની કરાટે સ્પર્ધા નિહોન શુબુકાય શિટોરિયુ કરાટે ડો ઇન્ડિયાના પ્રેસિડેન્ટ ક્યુશી શિહાન વિજય ભટ્ટના નેતૃત્વમાં યોજવામાં જઈ રહી છે। ત્યારે પસંદગી પામેલ કરાટેવીરોમાં હીર જયેશકુમાર ભોગાયતા, નંદિકા ચિંતનભાઈ મહેતા, રાધિકા કમલભાઈ પાવ, ધ્વનિ મહેન્દ્રભાઈ પટેલ, દ્રષ્ટિ અશોકભાઈ થાનકી, હિતાર્થ વિશાલભાઈ પંડ્યા, નીલદીપ ભાવેશભાઈ પુરોહિત, હિતાર્થ વિશાલભાઈ સામાણી, વિહાન પ્રથમેશભાઈ ગિરનારી, યુવલ વિનોદ કુમાર માલવિયા,
હિતાર્થ ભાવેશકુમાર ચાચિયા અને તપસ્યા સુરેશભાઈ મશાણીનો સમાવેશ થાય છે. ત્યારે આ વિદ્યાર્થીઓને પોરબંદરના કરાટે વીરોને એકેડેમીના પ્રેસિડેન્ટ કેતન કોટિયા, વાઇસ પ્રેસિડેન્ટ મહેશ મોતીવરસ, સેક્રેટરી સૂરજ મશાણી, સુનિલ ડાકી, અંજલિ ગંધરોકિયા, ધ્વની સલેટ અને યશ ડોડિયા સહિતનાઓએ શુભેચ્છા પાઠવી હતી. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરની આશા બ્લડ બેંક ખાતે પલાણ પરિવાર દ્વારા શ્રાવણ માસ નિમિત્તે છેલ્લા 11 વર્ષથી બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવે છે. આ વર્ષે પણ આ પરિવાર દ્વારા શ્રાવણ માસ દરમિયાન બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. પોરબંદરના આશા બ્લડ બેંક દ્વારા થેલેસેમિયા પીડિત બાળકોને વર્ષોથી વિનામૂલ્યે બ્લડ પૂરું પાડવામાં આવે છે. આ બેંક દ્વારા વિસ્તારોમાં સમયાંતરે બ્લડ ડોનેશન કેમ્પ યોજી થેલેસેમિયા પીડિત બાળકોને વિનામૂલ્યે રક્ત આપવામાં આવે છે. ત્યારે પોરબંદરના આશા બ્લડ બેંક ખાતે છેલ્લા 11 વર્ષથી પલાણ પરિવાર દ્વારા આખો શ્રાવણ માસ રક્તદાન કેમ્પ યોજવામાં આવે છે. આ વર્ષે પણ પલાણ પરિવાર દ્વારા શ્રાવણ માસના પ્રારંભે રક્તદાન કેમ્પ શરૂ કરવામાં આવ્યો છે. કમલ શર્મા, આશા બ્લડ બેંક. આજે શ્રાવણ મહિનાની શરૂઆત થઈ છે ને રક્તદાન કેમ્પનું આયોજન પલાણ પરિવાર દ્વારા કરવામાં આવ્યું છે. એમાં દર વર્ષે છેલ્લા લગભગ 11 વર્ષથી આ પ્રથા ચાલી રહી છે. પલાણ પરિવાર દ્વારા દર વર્ષે ગિફ્ટ, નાની એવી ભેટ આ રક્તદાતાઓને આપવામાં આવે છે ને એનાથી શ્રાવણ મહિનામાં ડોનર પણ રક્તદાનમાં માનતા હોય છે, એટલે વધુમાં વધુ રક્તદાન થાય છે. એના લીધે થેલેસેમિયાના બાળકોને અમે લોહી પૂરું પાડી શકીએ છીએ. એ સિવાયના ઇમરજન્સી એક્સિડન્ટ કેસમાં દર્દીઓને જરૂર પડતી હોય છે, તો અંદાજિત પોરબંદરમાં આપણે 500 થી 600 બોટલની જરૂરિયાત આપણે દર મહિને પૂરી કરીએ છીએ. એમાં પલાણ પરિવારનો સાથ સહકાર તો મળે જ છે. એ સિવાય અલગ અલગ મંદિરોમાં શ્રાવણ મહિનામાં કેમ્પ મળતા હોય છે. તો હું પોરબંદર રક્તદાતાઓનો, પલાણ પરિવારનો આશા બ્લડ બેંક વતી ખૂબ ખૂબ આભાર માનું છું. જય શ્રી કૃષ્ણ. પલાણ પરિવાર દ્વારા દર વર્ષની જેમ છેલ્લા 11 વર્ષથી સંપૂર્ણ શ્રાવણ મહિના દરમિયાન આશા બ્લડ બેંકમાં કેમ્પ ચાલુ છે. તો આપ બધાને રક્તદાન કરવાની અપીલ કરીએ છીએ. આશા બ્લડ બેંક ખાતે આખો માસ રક્તદાન કેમ્પ યોજાશે. તેમજ આ રક્તદાન કેમ્પમાં રક્તદાન કરનાર સભ્યને પલાણ પરિવાર દ્વારા ગિફ્ટ આપવામાં આવશે તેવું પણ જાહેર કરાયું છે. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના જુબેલી ખાડી વિસ્તારમાં વર્ષોથી નગરપાલિકા દ્વારા ગટરનું પાણી સીધું ખાડીમાં નાખવામાં આવી રહ્યું છે, જેને લઈને આ વિસ્તારનું ખાડીનું પાણી ગંદુ બન્યું છે. તો આ ગટરના પાણીને લઈને દુર્ગંધમાં પણ વધારો થયો છે. પોરબંદર શહેરમાં હાલ ભૂગર્ભ ગટર યોજના હેઠળ ગટરના પાણીનું સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ મારફતે ટ્રીટમેન્ટ કરી અને છોડવામાં આવી રહ્યું હોવાની વાતો કરવામાં આવી રહી છે. પરંતુ ભૂગર્ભ ગટર યોજના બાદ પણ અમુક વિસ્તારમાં ભૂગર્ભ ગટરનું સીધું પાણી ખાડીમાં મુક્ત કરવામાં આવી રહ્યું હોવાની ઘટના સામે આવી છે. પોરબંદરના જુબેલી પુલ પર નજીકના ખાડીમાં ગટરનું પાણી સીધું ખાડીમાં છોડવામાં આવી રહ્યું છે, જેને લઈને આ વિસ્તારમાં ખાડીનું પાણી પણ ગંદુ થયું છે. તો ગટરનું પાણી ખાડીમાં છોડવામાં આવતા આ વિસ્તારમાં દુર્ગંધમાં પણ વધારો થયો છે. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરમાં ગ્લોબલ હોસ્પિટલ સામે પ્રજાપતિ વાડીનું નિર્માણ થઈ રહ્યું છે, જે મામલે સમાજના કેટલાક આગેવાનો દ્વારા ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા હતા. ત્યારે આ મામલે ટ્રસ્ટના આગેવાનોએ ખુલાસા કર્યા છે. અરવિંદભાઈ, એક ટ્રસ્ટનો આક્ષેપ છે, ટ્રસ્ટ કોઈ ખોટી રીતે બન્યું છે ને એવું બધું, ખરેખર શું છે આ મામલે? જો સાહેબ, હકીકતમાં એવું છે કે અમે જે ટ્રસ્ટ બનાવ્યું છે તે આ જગ્યા 1948થી રાવત પરિવારે દાનમાં આપેલી છે. આ જગ્યા જે તે વખતથી અહીંના અમારા તળાવાઈ વિસ્તારના બધા આજીવન સભ્યો, જે 40 ઘર ટોટલ આજીવન સભ્યોના, તે અમે બધા સંભાળતા. અમે બહારથી ક્યાંયથી ફાળો પણ નહોતો લીધો. દર વખતે અમારા આજીવન સભ્યો જે કંઈ પણ હતા તે બધા અંદરો અંદર ફાળો કરીને એકબીજા અહીંયા પ્રસંગપાત કરતા. અને નાનો વિસ્તાર છે અમારા, અંદાજિત ટોટલ 40 આજીવન સભ્યો છે, બરાબર. હાલ અડધા 12 વિદેશમાં વયા ગયા, કોઈ 12 વયા ગયા ધંધાના અર્થે. એટલે આ જે કંઈ પણ અમારી માટે ટ્રસ્ટનો આક્ષેપ નાખેલો છે, 1948ના ઓરિજિનલ દસ્તાવેજ પણ અમારી પાસે છે, બરાબર. જે કંઈ પણ ટ્રસ્ટ નોંધાવ્યું છે અમે વકીલ રાખીને કરેલું છે. અને તેની અંદર અહીંના આજીવન સભ્યનો બધાનો સાથ સહકાર લઈ અને અમે ટ્રસ્ટ નોંધણી કરેલ છે. બીજા નંબરમાં વિદેશમાં લોકો વસતા છે, એની પણ સહમતિ અને મંજૂરી લઈ અને આ ટ્રસ્ટ અમે નોંધણી કરેલ છે.
અને આ જગ્યાની વાત રહી તો જગ્યાની ખરાઈ કરવા માટે પણ જામનગરથી સાહેબ લોકો આવેલા હતા ટ્રસ્ટમાંથી, અને એ લોકોએ ખરાઈ કરી અને જગ્યાનો હુકમ આપ્યો અને જગ્યા ટ્રસ્ટમાં ચડાવેલી છે. બસ આટલું કહીને નિમણું છે. ખરેખર આ વિવાદ શું છે એમ ટ્રસ્ટ જે અંદર હકીકતમાં વિવાદ એવો છે કે એ લોકો અત્યારે એકતા ટ્રસ્ટ સંભાળે છે. અશોકભાઈ શામજીભાઈ વારા એકતા ટ્રસ્ટમાં ચડાવવાની વાત કરતા હતા આ જગ્યાની. મેઇન મુદ્દો એ આવ્યો કે એકતા ટ્રસ્ટ એનું અમે ટ્રસ્ટમાં તપાસ કરી તો અત્યારે એકદમ કંડમ થઈ ગયેલું છે. પ્લસ કુંભારવાડા પ્રજાપતિ સમાજનું ટ્રસ્ટનું પણ અમે જાણ્યું તો એ પણ એનો વ્યવહાર અને જે નિષ્ઠાભાવ છે સમાજ પ્રત્યે લાગણી હોવી જોઈએ એ નથી અને એનો વ્યવહાર ખરાબ છે. એટલે અમે બધાએ અહીંના ટ્રસ્ટીઓએ આજીવન ટ્રસ્ટીઓએ નક્કી કરેલું કે ભાઈ આપણે આપણું પોતાનું ટ્રસ્ટ બનાવીએ, આ લોકોનો વ્યવહાર બરોબર નથી, એટલા માટે અમે અમારું ખુદનું રજિસ્ટ્રેશન કરાવેલું છે. ખાસ જણાવવાનું કે અશોક શામજી વાળા અને વિજયભાઈ વડુકોર તે અહીંના આજીવન સભ્યો પણ છે નહીં. એ જે તે કમિટી કુંભારવાડાની કમિટી અને અશોકભાઈ શામજીભાઈ વાળા કુંભારવાડાના પ્રમુખ છે. એવું પણ છે રજૂઆત કે ભાઈ કોઈ છે આજીવન સભ્ય હતા એને દૂર કરી દીધા છે તમે? જી સાહેબ, ભીખુભાઈ કોરિયા જે અહીંના સભ્ય હતા, ઓછામાં ઓછા અંદાજિત 10 વર્ષથી 8-10 વર્ષની અંદર આજીવન સભ્ય બનેલા હતા, એના પાસે હિસાબ રાખેલો હતો અને ઓરિજિનલ ડોક્યુમેન્ટની કોપી કરાવી અને એવા માણસને દીધી જેથી કરીને એ જગ્યા નગરપાલિકામાં કબજેદાર તરીકે નામ ચડાવવા પણ ગયેલા હતા અને એના પણ આપણી પાસે આધાર પુરાવા છે, એટલા માટે એને સસ્પેન્ડ કરેલા છે. પોરબંદરના શ્રી ગોપનાથ મહાદેવ મંદિર ખાતે પવિત્ર શ્રાવણ માસની ઉજવણી કરવામાં આવી રહી છે, જેમાં પ્રથમ દિવસે અહીં ભગવાન ભોળાનાથનું પૂજન અર્ચન અને ધ્વજારોહણ સહિતના કાર્યક્રમનું આયોજન કરાયું હતું. ત્યારે ભક્તોએ મોટી સંખ્યામાં અહીં દર્શનનો લાભ લીધો હતો. અખિલ ભારતીય શાળાકીય રમતોત્સવ અંતર્ગત જામરાવલ ખાતે જિલ્લા કક્ષાની ચેસ સ્પર્ધા યોજાઈ હતી, જેમાં અનેક વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. ત્યારે આ તકે મહાનુભાવો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. દેવભૂમિ દ્વારકા જિલ્લાની ચેસ સ્પર્ધા રાવલની મારુતિનગર શાળામાં યોજવામાં આવી હતી, જેમાં ખેલ સહાયક માલદેવભાઈ ભાટિયા તથા આચાર્ય રાજેશભાઈ અને જિલ્લા રમતગમત અધિકારીના માર્ગદર્શન હેઠળ આયોજન થયું હતું, જેમાં જિલ્લાભરમાંથી 170 જેટલા બાળકોએ વિવિધ રણનીતિ અપનાવી દેવભૂમિનું પ્રતિનિધિત્વ પ્રાપ્ત કર્યું હતું. આ સ્પર્ધામાં અંડર 14 ભાઈઓ અને બહેનો, અંડર 17 ભાઈઓ અને બહેનો તથા અંડર 19 ભાઈઓ અને બહેનો જેવા 3 વય જૂથના અંડર 19માં કુમાર વય જૂથમાં પ્રથમ નંબરે ચિરાગ ચાવડા તથા કન્યામાં કરમૂર પિનલબેન, તો અંડર 17 કુમારમાં ખીરા મોહમ્મદ, કન્યામાં જોગલ અમીષાબેન, જ્યારે અંડર 14 કુમારમાં કુંડલિયા દીક્ષલ, કન્યામાં ચનિયારા શ્રેયા વિજેતા બન્યા હતા. આ કાર્યક્રમ દરમિયાન પત્રકાર એકતા પરિષદના ઉપપ્રમુખ મનોજભાઈ સોની દ્વારા વિજેતા સ્પર્ધકોને પ્રોત્સાહક ઇનામ અને ગીતાજી તથા દ્વારકાધીશનું ઉપેરણું પહેરાવી અને સન્માનિત કરવામાં આવ્યા હતા. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. રાણાવાવ પોલીસ દ્વારા 13 તુષ્કો અર્પણ કાર્યક્રમનું આયોજન કરાયું હતું, જેમાં ₹1,30,935નો મુદ્દામાલ તેના મૂળ માલિકોને પરત કરવામાં આવ્યો છે. રાણાવાવ વિસ્તારમાં કોઈ પણ વ્યક્તિની વસ્તુ અથવા કોઈ પણ પ્રકારની પોતાની માલિકીની ચીજ ગુમ થઈ હોય તેવી ચીજ વસ્તુ શોધી અને તેના મૂળ માલિકોને પરત આપવામાં આવી રહી છે, જેમાં એક મહિલાના સોનાના 2 વેઢલા, એક મોટરસાઇકલ અને 180 લીટર ડીઝલ તથા લોખંડના એંગલ મળી આવતા 3 ચીજો તેના માલિકને પરત કરાઈ હતી. રાજુ કારાવદ્રા, ગુજરાત ન્યૂઝ, રાણાવાવ. ધોરાજી નગરપાલિકા દ્વારા તાજેતરમાં શહેરના વિવિધ વિસ્તારોમાં રસ્તા પર મોરમ પાથરવામાં આવી રહી છે, જેમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થતો હોવાના આક્ષેપ થયા છે. જે મામલે ધોરાજી નગરપાલિકા કોંગ્રેસના વિપક્ષના હોદ્દેદારોએ પત્રકાર પરિષદ બોલાવી સીધા જ પ્રહાર કર્યા હતા. ધોરાજી નગરપાલિકામાં આગામી 28/7/2025ના રોજ જનરલ બોર્ડ રાખવામાં આવેલ હોય, જેમાં ધોરાજી નગરપાલિકામાં થયેલ ભ્રષ્ટાચાર બાબતમાં અમે લોકો એને ખુલ્લા પાડી રહ્યા છીએ અને આવા ભ્રષ્ટાચારમાં કોઈ પણ પ્રકાર અનુનિયમ અમે ચલાવી લેશું નહીં અને ખોટા બિલો જે રજૂ કર્યા છે એ પણ બિલો ન મળે એના માટે અમે ઉપર રજૂઆત કરી છે અને આવા બિલો ન ચૂકવાય એની અમે તાકીદ કરી છે. ભૂતકાળમાં જે કોન્ટ્રાક્ટરો કામ કરી ગયા છે એમને પણ ખોટા બિલો જે રજૂ કર્યા હોય એને પણ આપણે ચૂકવવાના થતા નથી, માટે આવા કોન્ટ્રાક્ટરોને બિલ ન ચૂકવા અમે ઉપર પણ જાણ કરેલ છે અને
આગામી પ્રમુખને પણ જાણ કરેલી છે કે આવા બિલ ન ચૂકવવા. ધોરાજી ભાજપ શાસિત નગરપાલિકાના શાસકો જાણે ભ્રષ્ટાચાર કરવા અને પ્રજાના પૈસે મોજ મજા કરવા માટે ચૂંટાયા હોય તેવું લાગી રહ્યું છે, જેને લઈને આજે આ પ્રેસ કોન્ફરન્સ અમે કરી છે. ધોરાજી નગરપાલિકામાં સને 2017 થી 2022 સુધી કોંગ્રેસ પક્ષનું શાસન હતું ત્યારે ધોરાજી શહેરના તમામ રોડ રસ્તાઓ ડામર અને સિમેન્ટ રોડથી મઢી આપવામાં આવ્યા હતા. જ્યારે હાલમાં આ ભાજપ શાસિત નગરપાલિકાના શાસકોએ 19,75,000 રૂપિયાનો માતબર ખર્ચના બિલ બનાવી અને ધોરાજી શહેરની અંદર ટાચ અને મોરમ નાખવામાં આવી હોય તેવા બિલો બનાવવામાં આવ્યા છે અને મોટા પાયે ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હોય તેવું અમને લાગે છે. જ્યારે બીજી વાત કરું તો ધોરાજી નગરપાલિકા દ્વારા જે મોરમ નાખવામાં આવી છે એ 3,022 ટન મોરમ નાખવામાં આવી છે. એ મોરમનો 1 ટનનો ભાવ 653 રૂપિયા થાય છે, જેની સામે જોઈએ તો સ્લેબ ભરવાની જે કાંકરી છે એ કાંકરી 450 રૂપિયા ટન લેખે પહોંચતી કરી દેવાના ભાવો આપણને મળી રહ્યા છે. તો સીધો જ 200 રૂપિયાનો ભ્રષ્ટાચાર આની અંદર દેખાઈ આવે છે. તેમજ બીજી વાત કરું તો 2012 થી 2013 ની અંદર આશરે 25 લાખથી પણ મોટી રકમનું મોરમ નાખવાનું ખોટું બિલ બનાવવામાં આવ્યું હતું. આ બિલ ભાજપ શાસિત નગરપાલિકાની અંદર ચૂકવવામાં નહોતું આવ્યું. ત્યારબાદ કોંગ્રેસનું શાસન આવ્યું ત્યારે પણ આ બિલ ચૂકવવા સામે નિર્ણય કરવામાં આવ્યો હતો કે આ બિલ ચૂકવવામાં ન આવે. ત્યારબાદ 2 વર્ષ સુધી વહીવટદારનું શાસન ચાલેલ. આ વહીવટદારના શાસનની અંદર પણ આ બિલ ચૂકવવામાં આવ્યું નહોતું. ત્યારે આ બિલ ચૂકવી અને ભ્રષ્ટાચાર કરવા માટે આ બિલને ચૂકવવા માટેનો ઠરાવ આગામી જનરલ બોર્ડની અંદર હાલના પ્રમુખશ્રી દ્વારા લાવવામાં આવેલ છે. તેની સામે પણ કોંગ્રેસ પક્ષ વિરોધ કરશે અને જરૂર પડે જ્યાં જરૂર પડશે તે કાનૂની કાર્યવાહી પણ કરવામાં આવશે. હાલના શાસકોએ જાણે ભ્રષ્ટાચાર કરવા માટે માજા મૂકી હોય તેવું લાગી રહ્યું છે. જ્યારે ધોરાજી નગરપાલિકા પાસે 3 ગાડીઓ હોવા છતાં નગરપાલિકાના શાસકો દ્વારા 16 રૂપિયા કિલોમીટર ઊંચું ભાડું નક્કી કરી અને ટેક્સી પાસિંગ વગરની ગાડી ભાડે રાખી અને ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હોય તેવું રેકોર્ડ ઉપર આવ્યું છે. અને એનો પણ ઠરાવ આગામી જનરલ બોર્ડમાં લાવવામાં આવ્યો છે. તેનો પણ કોંગ્રેસ પક્ષના ચૂંટાયેલા સદસ્યો દ્વારા વિરોધ કરવામાં આવશે અને જરૂર પડે આગળ કાનૂની કાર્યવાહી કરવામાં આવશે. જેતપુરના દેરી રોડ પર ટેમ્પો પલટી મારી ગયો હોવાની ઘટના સામે આવી છે, જેમાં જેતપુરથી કાગવડ તરફ જતા રોડ પર દેરડી ધાબીના પુલ પર ખાતરની થેલીઓ ભરેલો આ ટેમ્પો પુલથી નીચે પલટી મારી ગયો હતો. સદનસીબે કોઈ જાનહાની ન થઈ હતી અને સ્થાનિકોએ ટેમ્પા ચાલકને બચાવી લીધો હતો. પોરબંદર છાયા વિસ્તારમાં એક રહેણાંક મકાનમાંથી જુગાર ઝડપાયો છે, જેમાં પોલીસે મકાન માલિક વિજય જયંતિલાલ ભટ્ટ, વિમલગીરી દિલીપગીરી ગોસ્વામી અને અનિલ મનસુખેડા સહિતનાઓને જુગાર રમતા ઝડપી લઈ અને રોકડ રૂપિયા 20,730 સહિતનો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. પોરબંદરમાં નગીનદાસ પ્લોટ વિસ્તારમાં જાહેરમાંથી જુગાર ઝડપાયો છે, જેમાં પોલીસે શ્રાવણીય જુગાર રમી રહેલા 7 શખ્સોને ઝડપી લઈ અને કાર્યવાહી હાથ ધરી હતી. પોરબંદરના નગીનદાસ પ્લોટ વિસ્તારમાં જાહેરમાં જુગાર ચાલતો હતો, જે અંગે પોલીસને માહિતી મળતા શેરી નંબર 7માં જુગાર રમી રહેલા શૈલેષ રામજી ઢાકેશા, દીપક માવજી ઝાલા, દિનેશ ગોવિંદજી હરખાણી, જિગ્નેશ માધા ઝાલા, રવિ ગોવિંદ પુનાણી, રાજુ કાલિદાસ પરમાર અને નારણ સોમા પરમાર સહિતનાઓને ઝડપી લીધા હતા અને સ્થળ પરથી રોકડ રકમ 11,030 સહિતનો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના જુરીબાગ વિસ્તારમાંથી જાહેરમાં જુગાર ઝડપાયો છે, જેમાં પોલીસે જાહેરમાં જુગાર રમી રહેલા 6 જેટલા શખ્સોને ઝડપી લઈ અને રોકડ રૂપિયા કબજે કરી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. પવિત્ર શ્રાવણ માસ શરૂ થતા જ જુગારીઓના પાટલા પણ શરૂ થઈ ગયા છે, જેમાં પોલીસે જુરીબાગ વિસ્તારમાં જાહેરમાં જુગાર રમી રહેલા ધર્મેશ રાજેશ મકવાણા, તરંગ લલિત મણિયાર, નયન ડાયા રાઠોડ, દીપક હરીશ ડાભી અને પ્રશાંત વિજય પરમાર
સહિતનાઓને ઝડપી લઈ અને સ્થળ પરથી રોકડ રૂપિયા 13,240 સહિતનો મુદ્દામાલ કબજે કરી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. કુતિયાણા પંથકમાં એક શખ્સને હદપાર કરવામાં આવ્યો હતો, ત્યારે કુતિયાણાના ચકલાપરામાં રહેતો આ મિતેશ વલ્લભ લીંબડ નામનો શખ્સ બાપુનાકા વિસ્તારમાં હોવાની પોલીસને માહિતી મળતા પોલીસે તેને ઝડપી લઈ અને કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. રાણાવો પંથકમાં 14 વર્ષની એક સગીરાની છેડતી અને અડપલા મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ છે, જેમાં બારવાણ નેશ ખાતે રહેતો જયેશ અરભમ ખિસ્તરિયા નામનો શખ્સ આ સગીરાને ભગાડી ગયો હતો અને શારીરિક અડપલા અને છેડતી કરી હતી. જે મામલે પોલીસે આ શખ્સને ઝડપી લઈ વધુ તપાસ હાથ ધરી છે. જતા ફરી નજર કરી આજની હેડલાઇન્સ પર. આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો. પોરબંદરમાં ગેંગરેપ મામલે 2 શખ્સો ઝડપાયા બાદ જેલ હવાલે સગીરાને વૃંદાવન પાર્ટી પ્લોટ ખાતે લઈ જઈ આચરાયું હતું દુષ્કર્મ. પોરબંદરના કરાટે વીરો હવે નેશનલ કક્ષાએ કાંડાનું કૌવત બતાવશે. જૂનાગઢ ખાતે કરાટે વીરો માટે શુભકાઈ દ્વારા આયોજન. ધોરાજીમાં રસ્તાઓના સમારકામમાં ભ્રષ્ટાચાર થતો હોવાના આક્ષેપ. કોંગ્રેસના વિપક્ષના હોદ્દેદારોએ આક્ષેપ કરી સત્તા પક્ષ પર કર્યા પ્રહાર. જેતપુરના દેરી રોડ પર ટેમ્પો પલટી મારી જતા સર્જાયો અકસ્માત. સ્થાનિકોની સમય સૂચકતાના કારણે ટેમ્પો ચાલકનો બચાવ. ફરી મળીશું આવતીકાલે આ જ સમયે ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.